જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે ગાયું ભેંસોનું ઢાળિયું તૈયાર કરીશું. એમાં આપણે આજે ભરતી ભરવાનું કામ શરૂ કર્યું છે. તો આ બાજુ જો એક ફેરો આવી ગયો છે અને આ બાજુ 2 ફેરા નાખ્યા છે. અને આ છે આપણે રેતી સાળવામાંથી જે મોટા કાંકરા બધા વધે એ છે. તો રેતીના સાયણેથી લાવે છે ભરીને. અને ચોથો ફેરો પણ હવે ભરીને આવી ગયો છે. તો એ ઠલવવાનો બાકી છે જ. અને અમારા ભરતભાઈ પણ આજે આવ્યા છે ભરતી ભરાવા માટે. તો એ પણ ફેરો લઈને આવે છે હવે. અને હવે આ સાઈડ તો હવે લગભગ એકાદો ફેરો જ આવશે. પછી ઓલી બાજુની સાઈડ 3 ફેરા 4 ફેરા આવશે લગભગ. અને પેલા આપણે આ ગમાણ ભરવાની છે ભરતીમાં. અને પછી બહારની સાઈડ ભરવાનું થશે. તો આ કાંકરા બધા જે પેલા લોડરથી ગમાણમાં નાખવાના અને પછી બહારની સાઈડ ભરતી ભરવાની થશે. તો એવું બધું હાલે છે. તો અમારા ભરતભાઈ પણ જો હવે હાલ્યા આવે છે ટ્રેક્ટર લઈને. તો એ પણ જો આવે જ છે. તો આ તો પેલા લોડર લઈને આવ્યા. તો જાનવીન પપ્પા છે. તો લોડરથી આપણે આમાં ગમાણમાં ભરતી નાખવાની થાય છે. એટલા માટે લોડર પણ લઈ આવ્યા છે. આ બાજુ કાનો હાકે છે. હાલો બપોરા થઈ ગયા. ભૂખ નથી લાગી હવે? ભૂખ લાગી એટલે ખુશી થઈ ગયા બપોરા. હા બપોરા બની ગયા છે. બપોરા કરી લો. બોલો. તો હવે અમારા ભરતભાઈ પણ ફેરો ભરીને હલાવે છે. તો 5 ફેરા આવી ગયા છે. ને હવે જરૂર પડે એટલા પછી હારશે. હા ગારી જો બટ આ બાજુ બી આવો. તો હવે બપોરા પાણી જમી લીધા અને પાછું આપણે કામ શરૂ કરી દીધું છે. જે ભરતી ભરવાનું કામ આજે આપણે શરૂ છે ઈ. તો હવે આપણે ગમાણમાં જેટલા ફેરા હાર્યા હતા એટલા તો નાખી દીધા છે. અને હવે આ સાઈડ માર્ગ કરવાનો છે. તો મારા ભરતભાઈ જો આ બધું ઢળે છે. તો આ પછી હાલવા ચાલવાનો માર્ગ રહે એટલા માટે અત્યારે વચ્ચે ગમાણ આવી ગઈ છે. તો મારો રસ્તો આ બાજુ થોડોક નાનો હતો એટલા માટે આ બધું ઢળી લેવાનું છે. પાણાના બધા લાકડાની બધું પડ્યું. અને આ બાજુ જો અમારે બધા ગમાણમાં જે કાંકરા નાખ્યા એ બધા હવે હરખા પકતા પાડે છે. કારણ કે ખબર પડે પછી કેટલી નાખવાની થાય. હરખી ફોળી નાખીને તો હવે સાંજના 5 વાગી ગયા છે. અને આપણે ભરતીનું કામ આપણે ગમાણમાં ભરાઈ ગઈ પૂરતી બધી જેટલી જરૂર હતી એટલી એમાં ગમાણમાં ભરાઈ ગઈ. અને આમાં આપણે બધાથી 7 ફેરા નાખ્યા છે. અને હજી જરૂર પડે એટલી ચાલુ છે. તો ટ્રેક્ટર ગયા છે ભરવા અત્યારે. તો ઓલી સાઈડ હજી આપણે બધી ભરવાની ભરતી બાકી છે. તો
એ સાઈડ પણ ઘણી બધી આવશે, કારણ કે અહીંયા પણ ઘણો ખાડો છે, એટલા માટે અહીંયા 6-7 ટ્રેક્ટર તો આવશે જ ભરતી. તો આ બાજુ પણ એક ફેરો નાખ્યો છે, તો 6 થી 7 લારી આ બાજુ પણ નાખવી પડશે, ત્યારે થશે. તો આજ લગભગ અંધારું થઈ જશે ત્યાં સુધી આપણે કામ હાલશે એવું લાગે છે, કારણ કે સવારે જ મોડું બહુ થઈ ગયું હતું. એટલે તો ગમાણમાં તો આપણે ભરાઈ ગઈ છે, જેટલી જરૂર હતી એટલી. હવે આની ઉપર કોબો આવશે, પાણા પાથરી અને માલ ને સિમેન્ટ અને રેતી નાખી અને પથ્થરથી ઢીબ્બાનો થશે ગમાણ પૂરતી. તો હવે ટ્રેક્ટર 8નું ટ્રેક્ટર ભરીને આવી ગયું છે. તો અમારા ભરતભાઈ આવ્યા છે, તો એ ખાલી કરે છે. જો અમારા સંજયભાઈ પણ આવે છે ફેરો લઈને. ધૂળ જેવું છે ને, તો ડમરી પણ એટલી ઉડે છે. તો હવે અમારા સંજયભાઈ પણ આવી ગયા છે ફેરો લઈને, તો એ પણ હવે ખાલી કરે છે. હવે આ બાજુ વી આવો. થોડુંક આગળ રાખ્યું હોત તો કાનામ થોડુંક ભલે ને, પણ તોય આમ આગળ રાખાય. થોડુંક આગળ જવા દો. બસ બસ.